કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે આ દુનિયામાં જો કોઈ સૌથી શક્તિશાળી સજીવ હોય તો તે સ્ત્રી છે. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્ત્રી શક્તિ, મહિલા શક્તિ, વુમન પાવર. મેં લખ્યું છે કે લાગણીનું શક્તિમાં રૂપાંતર કરીને જ સ્ત્રી વધુ સશક્ત બની શકે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ ઊંડી છે અને એટલી જ મહત્વની છે. મારા મિત્રો, આમ તો સ્ત્રીઓ ખૂબ જ શક્તિશાળી હોય છે. તેમના જેવું શક્તિશાળી આ દુનિયામાં બીજું કોઈ જ નથી. પરંતુ સ્ત્રીઓ, મહિલાઓ એક જ જગ્યાએ પાછળ રહે છે લાગણીઓથી જ્યારે કામ લે છે. લાગણીઓથી કામ લેવું તે ખોટું નથી. જ્યાં જરૂર છે ત્યાં લાગણી બતાવીને લાગણીથી કામ લઈ શકાતું હોય તો લઈ શકાય. પરંતુ આ જ લાગણીઓનો જ્યારે કોઈ દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે, લાગણીઓને પોતાના માટે તમારી વિરુદ્ધ ઉપયોગ કરે, ત્યારે મહિલાએ સમજી જવું જોઈએ, સ્ત્રીઓએ સમજી જવું જોઈએ કે અહીંયા લાગણીઓથી કામ નહીં ચાલે. અહીંયા લાગણીને શક્તિમાં રૂપાંતરિત કરવું પડશે. બહુ ઊંડો વિષય છે, આની ઉપર ઘણું બધું વિચારી શકાય, ઘણું બધું કામ કરી શકાય છે. પરંતુ વાત એટલી જ છે કે સ્ત્રીઓએ જો વધારે સશક્ત થવું હશે, મહિલાઓએ વધારે શક્તિશાળી થવું હશે, તો તેમણે લાગણીઓની સાથે સાથે શક્તિથી પણ કામ લેવું પડશે. જ્યાં લાગણીથી પતતું હોય ત્યાં લાગણીથી પતાવવું પડશે. પણ જ્યાં લાગે છે કે લાગણીથી નહીં પતે, લાગણીથી આગળ વધીને લાગણીને શક્તિમાં પરિવર્તિત કરીને પછી જ કંઈ નિર્ણય આવી શકશે, તો આવું પણ કરવું પડશે. અને તે ફક્ત સ્ત્રીઓ જ કરી શકે છે, કારણ કે લાગણીઓ પુરુષોમાં એટલી બધી હોતી નથી, એટલા ભાવુક નથી હોતા જેટલી સ્ત્રીઓ હોય છે. તો બસ આજનો જે સુવિચાર છે તે મોટા ભાગની આપણી સ્ત્રીઓ માટે જ છે. એમાં આપણી બહેન પણ હોઈ શકે, માતા પણ હોઈ શકે, દીકરી પણ હોઈ શકે, કે આપણા સર્કલમાં આવતી કોઈ પણ સ્ત્રી હોઈ શકે. તે બધાએ સમજવું જોઈએ કે જ્યારે લાગણીઓ હણાય છે, લાગણીઓનો દુરુપયોગ થાય છે, ત્યારે સ્ત્રીઓએ લાગણીઓને જ શક્તિ બનાવીને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.